રાજ્યના ખેડૂતોને હાલ દાજિયા પર ડામ દેવાતા હોય તેવી સ્થિતિ છે। કમોસમી વરસાદે વિનાશ વેર્યો, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો ને સરકારે ખેડૂતોને બેઠું કરવા માટે સહાય પેકેજ જાહેર કર્યું ને હવે જાણીતો જમાદાર બે ધોકા વધારે મારે તેવી સ્થિતિ ખેડૂતોની થઈ છે। ખેડૂતોને મારવામાં કોઈ જ પાછું નથી ફરતું। એક તો ખેડૂતને શિયાળુ વાવેતર કરવાના માટે પૈસાના ફાંફા છે, ત્યારે તલાટી અને અધિકારીઓ પણ ખેડૂતોની આ સ્થિતિથી વાકેફ છે। કેટલીક જગ્યાએ વીસી ખેડૂતો પાસેથી પૈસાની ઉઘરાણી કરીને પોતાની તિજોરી ભરી રહ્યા છે। વીસીને સરકાર એક ફોર્મ ભરવાના 12 રૂપિયા આપે છે, તો પણ વીસીનું કહેવું છે કે આખો દિવસ કામ કરીએ છીએ, 12 રૂપિયા નથી પોસાતા। ત્યારે વીસી તલાટીના ડખામાં આખરે પીસાય તો ખેડૂત જ છે। થોડા દિવસ પહેલા જામનગર કાલાવાડના ટીડીઓએ ફરમાન બહાર પાડ્યું કે વેરો નહીં ભરો તો દાખલો નહીં મળે। ત્યારે સવાલ થાય છે કે વીસી સરપંચ તલાટી આખરે છે કોના? ખેડૂતોની આવી સ્થિતિનો ફાયદો કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે ને જો કે સરકારે 12 રૂપિયા પ્રતિ ફોર્મ જે આ વીસીને આપવામાં આવે છે અને તો પણ ખેડૂતો પાસેથી કેમ 100 થી 150 રૂપિયા લેવામાં આવી રહ્યા છે તે લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ખેડૂતોને દાજિયા પર ડામ કેમ આપવામાં આવી રહ્યા છે? આપણી સાથે ખેડૂત આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલા જોડાઈ ગયા છે। ગજેન્દ્રભાઈ, હાલ ખેડૂતોની સ્થિતિ એવી થઈ છે કે દાજિયા પર ડામ વાગ્યા જેવી, શું કહેશો? ખરેખર જે વીસીને જે પૈસા ચૂકવવાના છે એ સરકારશ્રી ચૂકવવાની છે અને સરકારશ્રીનો સ્પષ્ટ પરિપત્ર છે કે કોઈ પણ વીસીએ છે એ આ ફોર્મ ભરવા બાબતની કોઈ પણ જાતની ફી ખેડૂતો પાસેથી વસૂલવાની નથી। તેમ છતાં જે તમારો અહેવાલ છે એ મુજબ અને અમને પણ ઘણી જગ્યાએથી સમાચાર છે કે અમુક વીસીઓ છે એ ખેડૂતો પાસેથી 100 થી 150 રૂપિયા લે છે, પણ આવું બહુ ઓછી જગ્યાએ થઈ રહ્યું છે અને ક્યાંક કોઈ પણ વસ્તુ છે ને અર્ધ સત્ય હોય ને એ બહુ ભયંકર હોય। આ 100 રૂપિયા લેવાય છે, 150 રૂપિયા લેવાય છે, એ વસ્તુમાં છે ને અર્ધ સત્ય છે। એમાં હું તમને આ અર્ધ સત્યને છે ને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ। પહેલા તો વસ્તુ ગેરકાયદેસર રીતે વીસીએ ખેડૂતો પાસેથી 1 પણ રૂપિયો લેવાનો રહેતો નથી ફોર્મ ભરવા બાબતનો, પણ એમાં પ્રેક્ટિકલી ગ્રાઉન્ડ ઉપર તમે જાઓ, આજે અમે સતત ખેડૂતોના સંપર્કમાં છીએ એટલે અમને ખબર છે કે વીસી ખેડૂતોને ફોર્મ ભરવા માટે 7/12ની જરૂર પડે, ખેડૂતોને ફોર્મ ભરવા માટે બેંક પાસબુકની ઝેરોક્સની જરૂર પડે। હવે ગામડાની અંદર વીસી છે એ ગામનો જ દીકરો છે, ખેડૂતનો જ દીકરો છે। હવે ગામડાઓની અંદર ઝેરોક્સની ફેસિલિટી હોતી નથી, એટલે વીસી શું કરે છે, પેલું ઝેરોક્સ થાય એવું બધું પ્રિન્ટર લઈને બેઠા હોય, ઝેરોક્સ ને એ બધું કરતો હોય, 7/12 ને બધું કાઢતો હોય, બધાની ફી થઈ અને જે 40-50 રૂપિયા થાય, ઘણી વાર એવું થાય કે માની લો કે 85 રૂપિયા થયા તો છૂટા ન હોય તો ગામના લોકો જ સામેથી કટાવે કે 100 રૂપિયા રાખી લે દીકરા, કારણ કે ગામનો દીકરો છે। તો આવી કન્ડિશન્સમાં વીસી છે એ ફોર્મ ભરવાના 80-100 રૂપિયા નથી લેતા। આ જે ઝેરોક્સ છે 7/12 ના ઉતારા તમને જોડે ગવર્મેન્ટની ફી છે 7/12 એક પાનિયું કાઢવાની 5 રૂપિયા, બરોબર? તો એ બધી જે છે વસ્તુ એ મોટા ભાગની જગ્યાએ આવી રીતનું છે, કારણ કે અને અમુક જગ્યાએ હા થાય છે એવું, અમુક વીસીઓ છે 100-150 રૂપિયા ગેરકાયદેસર ઉઘરાવે છે। આ તદ્દન બંધ થવું જોઈએ। આની માટે ટીડીઓએ છે ને એક્શન લેવા જોઈએ દરેક વીસીઓ ઉપર કે ભાઈ તમે કેમ પૈસા લ્યો છો। અને રહી વસ્તુ ગજેન્દ્રભાઈ, આખરે જે આ વીસી છે તે તો ટીડીઓના જ રહ્યા ને ટીડીઓ હવે આદેશ કરી રહ્યા છે પૈસા લેવા માટે? નહીં, એ ગેરકાયદેસર છે, ટીડીઓ આદેશ કરી જ ન શકે, કારણ કે સરકારશ્રીનો પરિપત્ર છે, સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે। આદેશ નથી કરતા તો પછી વીસીએ કેમ પછી પૈસા ઉઘરાઈ રહ્યું છે? નહીં, સ્પષ્ટ આદેશ છે, વીસી પૈસા ઉઘરાવી જ ન શકે। જો વીસી પૈસા ઉઘરાવે, આનો કોઈ વિડીયો અને પુરાવો આપે તો વીસી ને તાત્કાલિક સસ્પેન્ડ કરવો પડે। ઘણા બધા પુરાવા આવ્યા છે ગજેન્દ્રભાઈ, પણ હજુ સુધી કોઈ તાત્કાલિક કાર્યવાહી નથી થઈ ને ગઈકાલે તો આપણા નાયબ મુખ્યમંત્રીએ પણ અપીલ કરી હતી ખેડૂતોને કે કોઈ એક્સ્ટ્રા પૈસા ના આપશો। એટલે હું એ જ કહું છું, પણ અમુક આ જે વસ્તુ થઈ રહી છે એ ખોટી થઈ રહી છે, પણ એ થવાનું છે એ હું એમ કહું છું કે બહુ ઓછી જગ્યાએ થઈ રહ્યું છે। મોટા ભાગના 99% ગામડાઓમાં આ પ્રશ્ન નથી, ક્યાંક ને ક્યાંક। અને વીસીને કેવું છે કે પ્રેક્ટિકલી વીસી એની જગ્યાએ એમ કહે છે કે ભાઈ અમને પૈસા સરકાર 12 રૂપિયા આપે છે, નથી પોસાતા, સર્વરમાં સિસ્ટમમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી સ્પીડ ઓછી હોય છે, અમારે ફોર્મ ઓછા ભરાય છે, સરકાર અમને લાંબા સમયે પૈસા આપે છે, એ પ્રોબ્લેમ છે। તો વીસી પણ છે એ ખેડૂતના જ દીકરાઓ છે ને વીસી સરકાર સામે રજૂઆત કરે, મોરચો માંડે, જે કાંઈ જરૂરત કરવું પડે અમે ખેડૂતો પણ વીસીની સાથે છે, પણ એનો અર્થ એવો નથી કે વીસીએ ખેડૂતો પાસેથી ઉઘરાવી લેવાના। એ જરાય સ્વીકાર્ય નથી, એક્સેપ્ટેબલ છે જ નહીં કે વીસી ખેડૂતો પાસેથી ફોર્મ ભરવાના પૈસા નથી લેવાના। હા, ઝેરોક્સ ને 7/12 ને એ બધું ભેગું કરીને આપતા હોય અને એના જે ઓફિશિયલ ફી થાય છે એ લેતા હોય તો એમાં હું તમને ના પણ કહી શકું। ખેડૂત લોકો અને જે પ્રમાણે હાલ જે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે તો તેમાં જવાબદાર કોણ છે? સરકારે યોગ્ય રીતના કોઈ માહિતી નથી આપી કે પછી વીસીને કોઈ પ્રકારની માહિતી નથી? આમાં કેવું છે કે સરકાર જે છે ને, સરકાર એની જે કામગીરી કરવાનું જે પ્લાનિંગ કરવું જોઈએ, સરકાર એટલે હું કહું છું કે સરકારે દોષી નથી, આમાં અધિકારીઓ વધારે પડતા દોષી છે। અધિકારીઓએ જે પ્રકારનું પ્લાનિંગ અને જે પ્રકારના રિસોર્સિસ પ્રોવાઈડ કરવા જોઈએ એ નથી। આજે હું તમને કોઈ પણ ગામની અંદર છે આજે ઇન્ટરનેટની કનેક્ટિવિટી લો છે
તો સરકારે તો પૂરી ફેસિલિટી આપી છે, પણ અધિકારીઓ એને મેન્ટેન નથી કરતા, એના હિસાબે લો છે, તો બિચારો વીસી પણ શું કરે, ગામનો ખેડૂત પણ શું કરે. એટલે આજે એક કહેવાય ને કે સરકારી તંત્ર જે એડમિનિસ્ટ્રેશન છે ને એ આપણું અત્યારે ખોખલું થઈ ગયું છે, પેરાલાઇઝ થઈ ગયું છે, એના હિસાબે બધાએ ભોગવવાનો વારો આવે છે. તો સરકાર તો ઉપરથી માની લો કે સરકારે પ્રયત્ન કરવા જોઈએ, સરકારની ભૂલ એટલી છે કે સરકારે અધિકારીઓ ઉપર ધ્યાન રાખવું પડે, અધિકારીના કાન મરડવા પડે, પણ સરકારમાં એવો દમ નથી. અત્યારે હું તમને કોઈ બિચારા આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠા છે મુખ્યમંત્રી, એ તો ભગવાનનો માણસ, ભોળા માણસ છે. એમનો આદેશ તમે માનો છો? કોણ માનતું હોય? આમાં કયા ટીડીઓ છે ભૂપેન્દ્રભાઈના એક ફોનથી એના તાલુકામાં વ્યવસ્થા કરી નાખે? એટલે આ પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે. ગજેન્દ્રભાઈ, એક અપડેટ સામે આવી છે જેમાં જામનગરના સોયલા ગામના જે વીસી હતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ધ્રોલના ટીડીઓ દ્વારા સસ્પેન્ડ કરાયો છે. તો હવે ક્યાંક ને ક્યાંક સાબિત થઈ રહ્યું છે કે વીસી દ્વારા આ ખોટી રીતના ગેરકાયદેસર રીતે પૈસા લેવાઈ રહ્યા છે. 100% સાચી વાત છે. મેં તમને કીધું એમ કે આ ન થવું જોઈએ, અને એ જે સસ્પેન્ડ કર્યા છે એ ખૂબ સારું કર્યું છે. સસ્પેન્ડ નહીં, એને હું એમ કહું છું કાયમી માટે બ્લેકલિસ્ટ કરી દેવા જોઈએ, કે આજીવન ક્યાંય છે ને વીસી તરીકે ક્યાંય ન જોડાવા જોઈએ કોઈ પણ એજન્સીમાં. બીજી વસ્તુ પણ આ છે ને બહુ જૂજ જગ્યાએ થાય છે. આ મહત્વનો મુદ્દો નથી. મહત્વનો મુદ્દો એ છે કે કનેક્ટિવિટી નથી, ખેડૂતોના ફોર્મ ભરવાના બાકી રહી જશે. બીજી વસ્તુ કે ગવર્મેન્ટે આપણે કહેવાય ને કે એક કહેવાય કે ખેડૂતો માટે થઈને છે, ગામડા માટે થઈને છે, તો એક યોજનાનું સરળીકરણ એવું કરવું જોઈએ કે સરળ રીતે એક ક્લિક થાય અને બધું ભરાઈ જાય, કારણ કે બધો ડેટા ગવર્મેન્ટ પાસે છે. તો ગવર્મેન્ટ કેમ આવું સુચારું વ્યવસ્થિત આયોજન નથી કરતું? અને બીજા નંબરમાં આ જે વીસીનો જે મુદ્દો છે એના કરતા બીજા ઘણા મુદ્દા છે, જેમ કે મગફળી જે છે અત્યારે રિજેક્ટ થાય છે, પછી મગફળીના જે ગોડાઉન છે, ટ્રક છે, એમાં આગ લાગે છે. તો એ બધાથી ધ્યાન ભટકાવવા માટે થઈને આ વસ્તુ 100% વીસીએ પૈસા ઉઘરાવો ન જોઈએ ગેરકાયદેસર, પણ આ એવડો મુદ્દો નથી. એટલે ધ્યાન ભટકાવવા માટે થઈને આ વસ્તુ છે એ મુદ્દાને ચકડોળે ચડાવવામાં આવે છે, એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે. કારણ કે ખેડૂતો અત્યારે બહુ દુઃખી છે. ખેડૂતોને તમે બધાએ થાય એટલો સહકાર કરો. હું એમ એટલે સિસ્ટમને, સરકારને, અધિકારીઓને, વીસીને, તલાટીને, સરપંચોને બધાને વિનંતી કરું છું કે થાય એટલો ખેડૂતોને સહકાર કરો, અને સહકાર ન કરી શકો તો મહેરબાની કરીને તમે છે ને ખેડૂતોને હેરાન ન કરો. આટલી મારી નમ્ર વિનંતી છે બે હાથે. જી જી બિલકુલ. ગજેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે ખેડૂતો માટે આખી પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છતાં પણ હવે આ વીસી દ્વારા ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે. અને હવે નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનો એક્સ્ટ્રા પૈસા આપવાના વીસીને થતા નથી. જો કે સરકાર વીસીને ₹12 પ્રતિ ફોર્મ ચૂકવી રહી છે.